વલસાડ પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ થયું છે। કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહે કોંગ્રેસનો હાથ છોડ્યો છે। થોડા સમયમાં ભાજપમાં જોડાશે રોનક શાહ। ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ જોડાયા છે રોનક શાહ। રોનક શાહે પોતાની પત્ની માટે ભાજપ પાસે ટિકિટ માંગી। કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત અવગણના થતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। ચૂંટણી રણે આવંજા, જેમાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે। હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો। હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ કરવાની ને હાલમાં હું જ્યારે શહેર પ્રમુખ હતો ત્યારે એક હાથ દબાઈ ગયા હતા એક બે વલસાડ શહેરના નેતાઓથી। એટલે જો હોદ્દો આપ્યો હોય ને કામ કરવાનું એ હોય મનાઈ તો પછી એ હોદ્દા પર રહેવાની કંઈ જરૂર નહીં હતી। એટલે હું આજે તમારા સમક્ષ ઓનલાઈન હું તમને રાજીનામું આપીશ। કોંગ્રેસમાંથી આજે ભાજપની પાર્ટીમાં ટિકિટ માંગીને ભાજપની પાર્ટી પર વિશ્વાસ, ભાજપના નેતાઓ પર વિશ્વાસ રાખીને એમને ટિકિટ માંગી છે, તો એ ખૂબ પ્રશંસનીય પાત્ર છે। અને તે જ રીતે ધરમપુરમાં પણ કોંગ્રેસના વોર્ડ નંબર 6ની અંદર કોંગ્રેસના હોદ્દેદારે ટિકિટ માંગી છે। એ પણ એમણે ખૂબ સારી બુદ્ધિ વાપરીને ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ માંગી, એ ખરેખર પ્રશંસનીય પાત્ર છે। અને ભારતીય જનતા પાર્ટી પારડી શહેર હોય, વલસાડ શહેર હોય કે ધરમપુર શહેર, ત્રણે ત્રણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ભવ્ય બહુમતી જીતશે।